હેલો ગાઈઝ, અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આવી ગયા છે અમે રેલવે સ્ટેશને અને આજે જવાના છે અમે વિધાઉટમાં ટ્રાવેલ કરવાના છે ડેમોમાં. આજે આજે ઘણા દિવસ પછી આજે ટાઈમ મળ્યો છે, તો આજે ઘણા દિવસ પછી ડેમોમાં ટ્રાવેલ કરશું અમે. હું ને અપુ બે જ છે આજે, બીજા કોઈ છે નહીં. અને જાજા હોય તો અમે લઈ જાય ઉપાડી તો એના કરતા બે બરોબર છે. જાજા જાજા નો બરોબર. હા, હજી તો પ્લેટફોર્મ ખાલી છે. હવે 7 વાગશે ને એટલે ડેમો આવશે અને ત્યારે ટ્રાફિક થશે. તો હાલો હાલો અમારી ભેગા આજે જોઈશું કે કેવી મજા આવે છે. આજે ડેમોમાં રહ્યું ને વિધાઉટ ટિકિટ એટલે વિધાઉટ ટિકિટે ટ્રાવેલ કરવાના હે. આમ બે જણા રહ્યું ને વિધાઉટ ટિકિટે ટ્રાવેલ કરશું. આજે શું થાય આજ જોઈએ, કેમ કે વિધાઉટ ટિકિટમાં ટ્રાવેલ થાય કે નથી થતું. આજે એડવેન્ચર કરવા નીકળ્યા અમે. એક નો કે તૂથ મળ્યો હોય મને, કે ભાઈબંધ એક તૂથ મને આપ્યો છે કે ભાઈ તું સાચો માનું હું તને યુટ્યુબર, કે તું વિધાઉટમાં મોરબીથી વાંકાને ડેમોમાં તું ટ્રાવેલ કર વિધાઉટ ટિકિટે, તો તને સાચો માનું. તો આપણે આજે એને કરી બતાવી કે આજે વિધાઉટમાં ટ્રાવેલ કરી લઈએ આપણે. સાચું નબુ? સાચું કરી નાખીને આજે થઈ જાય ને. હા તો આજે થઈ જાય હો ભાઈ. બાકી જોઈ લ્યો, હવે ધીમે ધીમે આવશે ડેમોની. આપણે ડેમો આગલા પાટામાં આવશે. આ પાટો જે છે ને ઉપરના રેલવે સ્ટેશન ઉપરના પાટામાં આવશે. તો આપણે આજે ટ્રાવેલ કરી નાખશું. તો ગાઈસ આવી ગયા અમે રેલવે સ્ટેશનમાં. મોરબીનું રેલવે સ્ટેશન જોઈ લ્યો તમે. ફૂલ બક્કાજી કે બોલાવતા આમ બે જણા હે. આપણે પ્લેટફોર્મ ઉપર આવી ગયા હે, કોઈને કીધા વગર. લઈએ બાકી આપણું પ્લેટફોર્મ ખાલી છે. હવે ટાઈમ નથી. એક ડેમો રહ્યો વયો ગયો છે, એક ડેમો હવે આવશે. તો જો આકાને મોરબી ડેમો જો લખ્યું છે, જો અહીંયા બોર્ડ મારી દીધું આકાને મોરબી ડેમો. એ ગાડી આવશે ઘણા દિવસ પછી. આજે પર આવવાનું થયું છે. આમ મજા આવે. આપણે અહીંયા આગળ જઈને બેવું હોય ને, તો હાલો પેલા અહીંયા આપણે આટો મારતા અહીંયા રહીને ભણવા આવતા ને ત્યાં હાલો બહુ મજા આવશે. પેલા નાઈટ બહુ હાલતા બહુ મસ્ત બગીચો બનાવી નાખ્યો હોય. બહુ મસ્ત બનાવી નાખ્યો અત્યારે. પેલા તો ઓલું ખાવું નોર્મલ. જોઈ લ્યો અમે રેલવે સ્ટેશન બહાર આવી ગયા છે. એટલે આમ ખાલી જોવા માટે જતો હતો, ઉતાર લીધો હોય અત્યારે. બાકી જોઈ લ્યો રેલવે સ્ટેશન કેવું મસ્ત ચકાચક કરી દીધું. પાર્કિંગ જો સાફ સફાઈ જોઈ લ્યો કેવી મસ્ત સાફ સફાઈ ની બધું કરેલું રાખ્યું છે. આ બગીચો કેવો મસ્ત બનાવ્યો. અમે જ્યારે અહીંયા આગળ સ્કૂલમાં ભણતા ને, અહીંયા આગળ જે ઓલી સ્કૂલ દેખાય ને, સ્કૂલમાં ના આવેલા મિડલ એ સ્કૂલમાં ભણતા ને ત્યારે અહીંયા આટલું બધું નહોતું. ધીમે ધીમે અહીંયા બધું મસ્ત વ્યવસ્થિત કરી નાખ્યું છે. અને અત્યારે કેવું મસ્ત પાર્કિંગ બેઠા હોય ને મજા આવે. ઠંડી ઠંડી હવા જેવા રાખે. આપણે ખાલી આટલું બતાવો. આપણે બહાર આવ્યા હતા, હવે અંદર આવેલા જાય. અહીંથી આમ જ આવેલા જઈએ આપણે. હાલો સાહેબ આપણે ત્યાં આવેલા જાય આગળ. પછી આપણે ને વાંકાને રેલવે સ્ટેશન ઉતરી અને અહીંયાનું વ્યૂ લઈ અહીંયા કેવું છે. પછી અહીંયાથી પછી પાછા આવશું. ત્યાંથી અમે ખાલી રખડવા જઈએ. એક ચેલેન્જ એક ટાસ્ક છે ને, ટાસ્ક પૂરો કરવાનો છે આજે આપણે. બીજું કાંઈ નથી. એક આપણે તુર્થ મળ્યો છે ભાઈબંધ તરફથી કે તું આ ચેલેન્જ લે. તો આ ચેલેન્જ ને એ આપણે ચેલેન્જ કોક દે ને એટલે આપણો ખોટો હલે. આપણે ચેલેન્જ ડાયરેક્ટ એક્સેપ્ટ કરી દઈ. હાલ ભાઈ તારો ચેલેન્જ એક્સેપ્ટ. તો ભાઈ જોઈ લેજે ભાઈ, તું જોઈ લેજે મારો તારો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો એને હવે આવી ગયા. ઈ ભાઈની ચેલેન્જમાં આપણે લેસી. ઈ ભાઈ ચેલેન્જ દેવામાં એક્સપર્ટ છે. ચેલેન્જ કોઈ લેતો નથી, કેમ કે ચેલેન્જ નામ પણ દે તો ભાઈની ફાટી એવી છે. એ ભાઈ ચેલેન્જ વાળો એટલે ચેલેન્જ લેવી એ મોટી વાત છે. અને એ જો વિધાઉટમાં એને ચેલેન્જ એવો દીધો વિધાઉટ ટિકિટમાં ટ્રાવેલ કર તું, તો તને સાચો માનું યુટ્યુબર સાચો માનું. તો આપણે આજે ચેલેન્જ એક્સેપ્ટ કરીને આજે વિધાઉટ ટિકિટમાં આજે ડેમોમાં ટ્રાવેલ કરવો જ છે. ભલે પછી અહીંયા રોકે પછી 1000 રૂપિયા દેવા પડશે ને, એ મને પહોંચાય છે. 1000 રૂપિયા દઈશું એ રોકે ત્યારની વાત ત્યારે. બાકી ચેલેન્જ એનો લીધો તો ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરશું. અહીંયા જો ડબ્બા પડ્યા છે, અહીંયા ડબ્બા ઉતરે બધા. બધી ડબ્બાની અહીંયા ઉતરે. બાકી જોઈ લો તમે, અમે ડેમો આવે એટલે આપણે જાય. હેલો ગાઈસ, તો ડેમો આવી ગયો છે. આપણે કઈવાના રાહ જોઈ, કલાક એક થી રાહ જોઈ. હવે ઠેઠ આવ્યો હોય ડેમો. જોઈ લ્યો આવે હે આવે હે.
હાલો તો મેટ્રો ડેમો આવી ગયો છે ભાઈ. ફૂલ ગજબ હો ભાઈ, ગાડી આવી ગઈ છે. તો આપણે આમાં જવાનું છે. બધા જો અહીંયા રાહ જોઈને જ ઊભા છે અને આપણે આમાં જવાનું છે. જો બધા જોવે ભાઈ, ફૂલ વાકાજી ફૂલ વાકાજી. તો હવે આપણે આમાં જવાનું છે વિધાઉટ ટિકિટમાં. કોઈને ખબર ન પડે इतना कानो कान, किसी को कानो कान खबर नहीं पड़नी चाहिए हम इसमें जाने वाले हैं. ओ भाई किसी को कानो कान खबर नहीं पड़नी चाहिए हम इसमें विदाउट टिकट में ट्रैवल करने वाले हैं. તો જોઈ લ્યો બધા ધક્કામુક્કી ચાલુ થઈ ગઈ છે. હવે અમે બધા પેલા ઉતરશે અને પછી બધા ચડશે. તો હવે આપણે રહ્યું ને ફટાફટ જાય અને ચડી જાય. આપણે રહ્યું ને દરવાજે ઊભું રહેવાનું છે. ઓકે તો ગાઈસ અમે આવ્યા દેવાનો ટ્રાવેલ કરવાના છે. એટલે ચેલેન્જ એક્સેપ્ટ હો ભાઈ, કહી દઉં તમને. ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધો આપણે. આપણો ચેલેન્જ રહ્યો ને તે આપ્યો એ ચેલેન્જ આપણે પૂરો કરી દઈએ. એટલે ચેલેન્જ દેતા રહેજો. હવે ચેલેન્જ પૂરો કરશું. હવે થઈ ગયો ડેમો ચાલુ. આગળ આગળ બીજા બ્લોગર ડેમાનું કામ જ બહુ આવે છે. બેસી સ્લો કરે છે. તો આગળ એક બ્લોગર બનાવી, આપણે બ્લોગ બનાવી, નાનો નાનો બ્લોગ બનાવે, આપણે નાનો નાનો બ્લોગ બનાવી ચાલુ. સારી આપણે ટાર્ગેટ ટાસ્ક આપ્યો તો ટાસ્ક પૂરો કરવાનો હોય. આજે આપણે આગળ બીજો બ્લોગ બનાવી ચાલુ બનાવવાનું ચાલુ કરી દે. આપણી ગાડીમાં બ્લોગ બનાવી ચાલુ રાખીએ. આપણે જઈએ વાંકાને. ટાસ્ક પૂરો હો ભાઈ, ટાસ્ક પૂરો. વાંકાને ઉતરી પછી ખબર પડે ટાસ્ક પૂરો થાય. એક રસ્તા તો આપણે ટાર્ગેટ લેતા તો લઈ જ લઈ. બાકી ડીસી છે, ડીસીમાં ફૂલ રાત થઈ જાય છે. આપણા માટે માણસો પૂરી ઉપર આપણે નીકળી ત્યારે આપણે નીકળ્યા તો 5 સાથે કાંઈ બોલે આપણે આવું કાઢવું હાલે. કેટલા બધા ઉભા આપણું આવું કાઢવું હાલે. આપણે નીકળી તો સાત ઉપર થઈ જાય, ઉભા રહી જાય બધા. આપણે આવી ગયા છે વાંકાનેરમાં. આપણે ભાઈ મળ્યા હતા અને બહુ મજા આવી. આપણે કોલિબ્રેશન કરે એની બાજુ જો કોન્ટેન્ટ મંગાવ્યો શૂટ કર્યો હોય ને બેનો આવી એ મંગાવી આપણે આમાં મેક્સું ભાઈ બહુ મજા આવી. વાંકાનેર જંકશન પહોંચી ગયા. વાંકાનેર સ્ટેશને થોડુંક અહીંયા રહીશું. પછી અહીંથી પાછા જઈશું. ટિકિટ વગર અંદર રખડવું બહુ મુશ્કેલ હો ભાઈ. હાલ આપણે તો આપણે રખડતા રહ્યું ને આટો મારતા આવીએ. હાલો આપણે ઉપર આટો મારતા ઓલી કોઈ છે. જો ડેમો આવ્યો ને તો પછી આપણે તો કાંઈ નહીં, અહીંયા જે ગાડી આવે ને અહીંયા ગાડીમાં બે અને ડાયરેક્ટ હોઈ જવાનું. ગેલી કોઈ અમદાવાદ સુરેન્દ્રનગર ઉતરી જવાનું. પછી સુરેન્દ્રનગર પાછું આવતું રહેવાનું. આપણું કામ હજી જોઈ લો. જો અહીંયા પાટા છે. હજી અહીંથી આલીકોથી ગાડી આવશે. રાહ જોઈ બધા હોલીપોરે જો રાહ જોઈ. આ બધા રાજકોટ જવા વાળા છે અને આલીપોર બધા અમદાવાદ ને સુરેન્દ્રનગર ને જવા વાળા છે. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા વાંકાનેરમાં. તો વાંકાનેર જંકશનમાં વંદે ભારત એક્સપ્રેસ આવી ગઈ છે. આપણે વાંકાનેર જંકશનમાં આવ્યા હતા અને ફાઇનલી વંદે ભારત તો મળી ગઈ છે. જોઈ લો, તમે જોઈ લો વંદે ભારત. જો હવે બાજુમાં જ ખાય નીકળે ને છૂમ ગતિ ખબર ન પડે કેવી લાગે. વંદે ભારત એક્સપ્રેસ નથી આપણે એક દી જમ્મુ જવાના આપણે આમાં જ જઈશું. વંદે ભારત એક્સપ્રેસ ફાઇનલી પહોંચી ગઈ વાંકાનેર જંકશનમાં. બ્રેક ફટા ગયા હે ભાઈ, એના બ્રેક ફટા બદલાવો. બ્રેક ફટા ગયા બ્રેક ફટા બદલાવો. હવે 15 મિનિટ 10-15 મિનિટ ઉભી રહી છે. આમ બાકી સીટ આખી ફરે હો. બાકી સીટ આખી ફરે. મજા આવ્યો સીટ ફરે ને આમાં.
આપણે બોલાવતા અમને એવું લાગ્યું અમને બોલાવે ગાઈસ અમે જે ડેમો માં આવ્યા ડેમો અહીંયા પડ્યો હોય જોઈ લો આ ડેમો પડ્યો છે એ ડેમો અહીંયા ઈ પણ એમ નહીં છે ટિકિટ નથી લેવી એટલે આપણે આવ્યા ટિકિટ વગર આવ્યા તો જઈશું ટિકિટ વગર જ જઈશું ટિકિટ થોડી લેવાની હોય આપણે કોન્ટેન્ટ જ તો કે ટિકિટ નથી લેવાની તો કોન્ટેન્ટ નહીં પકડે ત્યારની વાત ત્યારે જોયા જઈ છે બાકી જોઈ લ્યો અહીંયા બેઠા હવે શાંતિથી અહીંયા નથી બેવું આપણે અંદર છે બધાને વચ્ચો વચ્ચે ભાઈ બાકી આ વંદે ભારત એક્સપ્રેસ બાકી જાય ગાતથી અમે જઈશું ને ગાતથી એટલે હું અહીંયા જઈને અંદર બેસી વચ્ચે વચ્ચે બે એટલે ખબર પડે એટલે અહીંયા છેલ્લે નો બે હોય તો ગાઈઝ અમે આવી છીએ એક બ્રેક પછી તમને ફરીથી મળી થેન્ક યુ સો મચ હેલો ગાઈઝ તો આપણો ડેમો આવી ગયો છે જોઈ લ્યો આપણી ગાડી આવી ગઈ આપણે બેઠા અહીંયા જ આવી ગયું દરવાજો આપણે બેઠા અહીંયા દરવાજો આવ્યો તો આપણે અહીંથી ઊભું રહે દરવાજા ગરી જવાનું પાવો લાગે ત્યારે અંદર બેવાનું ત્યારે બહાર બેઠા આજે ને એટલે બફારો થાય અહીંયા બહાર મસ્ત ઠંડો હવા આવે અમે બહાર બેઠા ગાઈઝ અમે લોકો મોરબીથી વાંકાનેર ને વાંકાનેરથી મોરબી અમારો ટાસ્ક પૂરો થઈ ગયો હોય આજનો અમે આવી ગયા પાછા એટલે મહિલા એક નાના બ્રેક પછી તો આપણે ડાયરેક્ટ હવે મળશું મોરબી થેન્ક યુ સો મચ તો હાલો વાંકાનેરથી નીકળી ગયા આપણે જોઈ લ્યો ડેમો ચાલુ થઈ ગયો જો વાંકાનેરથી જાય છે અડધી પોણી કલાકમાં ઘરે રેડી ખાઈ સુઈ જાવ આજનો આખો કોન્ટેન્ટ પૂરો અહીંયા મોરબી પહોંચીને પછી હવે જોઈએ મોરબી પહોંચી ઓલા બુધવારે કંઈક બીજો કોન્ટેક્ટ હા તું ભેગો રહીશ જોઈએ કેટલા બી ભેગો રહે બરો વાગી જાય હવે આપણે અહીંયા વાંકાનેરથી વહી જાય હા તો કઈ દીધું વાંકાનેરથી નીકળી જાય મોરબી પહોંચીને આપણે ફરીથી મુલાકાત કરીએ તો થેન્ક યુ સો મચ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવી ગયા પાછા આપણે મોરબી રેલવે સ્ટેશને ફરીથી આખા 2 કલાકનું ગામ આખું રખડીને પાછા અમે આવી ગયા રેલવે સ્ટેશને પાછા હવે આપણે જઈશું ઘરે ઘરે જવું કામ કરને આજે હવે પુલ ઉપર જોઈ જાય સીધા બધા ડેમો એને રહેશે અહીંથી બધા 2 કલાકના સફર પછી ફાઇનલી અમે રેલવે સ્ટેશન ગયા હજી આખી બહાર નીકળી ત્યારે કહેવાય કે ફટાફટ દોડામ દોડ નીકળી જવાનું મારે હવે વિધાઉટ ટિકિટ મેં આવ્યા આજનો જે કોન્ટેન્ટ હતો ને કોન્ટેન્ટ આપણે બનાવી દીધો તો કાલે જે સવારે જે જોઈ લીધો આપણો લોક તો કેવો રહ્યો અમારો કોન્ટેન્ટ કમેન્ટ કરજો બધાય અને આજે આપણે સફરમાં એક નવા યુટ્યુબર પણ મળ્યા હતા એનો આપણે કોન્ટેન્ટ આપણે વચ્ચે એડ કરશું જોઈએ એમની સાથે કેવી મજા આવી છે એમનો કેવો રિવ્યુ છે એ કેવો વિડીયો એ કે નથી શોર્ટ વિડીયોમાં એકતા છે ને તો આપણે લોંગ વિડીયોમાં એનો લઈ લઈશું બધી ક્લિપ અને કટ કરીને આપણામાં મેકશું તો થેન્ક યુ સો મચ અમને આ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કર્યા રાખો તો આપણે આ ફરી એક નવા વ્લોગમાં કાલે ફરી મળીશું થેન્ક યુ સો મચ